તમે ત્યાં દબાવો તો ગેસ નીકળે. હા હા તો એ દબાવો તો થાય. કેમ લાગે છે ભાવે? સારું લાગે છે. હે સારું લાગે છે. હળવું હળવું શરીર લાગે છે. હું વાત કરો બે હવે જો તમે દબાવો તો ગેસ નીકળે છે. નથી આવતો નહીં. હાલો નહીં પાકું? હા હજી આમ દબાવતા દબાવતા હાલો તો ગેસ થાય છે ભાવે? નહીં. હે કેમ લાગ્યું? સારું લાગ્યું તમારું કામ. એમ? હા મિત્રો આપણી સાથે અત્યારે ભાનુબેન છે જેઓને ગેસની ખૂબ જ તકલીફ અને કેટલા સમયથી છે. આપણે ભાનુબેનને જ પૂછીએ. ભાનુબેન આપને શું તકલીફ થાય છે અને કેટલા વર્ષથી આ તકલીફ છે? મને મોટા મોટા વટકાર આવે છે અને બધે વાહામાં બધે દુખ્યા કરે, ગોઠણ કમર બધું. અને કોક બોલાવે ગમે નહીં, ખાવું ગમે નહીં, નાસ્તો કરવો સવારમાં ઉઠો તો ગમે નહીં. અને આખો દી આવી રીતે આમ સુઈ જવાનું મન થાય, કામ કરવાની મજા ન આવે. અને કઈ રીતે તમને ગેસ નીકળે? ગેસ વટકાર આવે મોટા મોટા અને દબાવે ઘરે બધા, મારી છોકરી ની બધા, તોય મોટા મોટા. હા દબાવો. તમે ત્યાં દબાવો તો ગેસ નીકળે. હા હા તો એ દબાવો તો થાય. છાતીમાં દબાવો તો થાય. હા દબાવો તો. કેટલા વર્ષથી છે માતાજી? આ 15-17 વર્ષ થશે. 16-17 વર્ષ થા. દબાવો પગે દબાવો તો થાય. તમે આ ગેસ સરખો કરીએ તમારો. બરોબર ને માતાજી? હા કોઈ આવે બા ઓડકાર દબાવો. મિત્રો આ બાને જો ડોકમાં દબાવીએ, હાથમાં દબાવીએ તો પણ ગેસ નીકળે. આપ જો જો આપ જોઈ શકો છો. હું અહીંયા દબાવું તો અહીંયા દબાવું તોય થાય. જો અહીંયા દબાવું તોય થાય. જો તમે ડોકનું સેટ કરો ને હમણાં નહીં આવે હો ને. શરીર ઢીલું રાખજો હમણાં. ઊંડો શ્વાસ આપજો. શરીર ઢીલું નહીં આવડું. જો મિત્રો આ બેન આપણે ડોકનું સેટિંગ કર્યું. હવે એને ઓડકાર નહીં આવે. જો જો હવે ક્યાંય ઓડકાર નહીં આવે. અહીંયા એટલામાં આ એડજસ્ટમેન્ટ નો પ્રતાપ છે મિત્રો. આપ જોઈ શકો છો. હવે આ બેનને આપણે હમણાં દબાવતા હતા ત્યારે ઓડકાર ખૂબ જ આવતા. હવે જો હવે આવે હે નથી આવતા ને. જો મિત્રો ઓન ધ સ્પોટ ઓડકાર બંધ 2 જ મિનિટમાં. બરોબર ને માં? હવે આવે? પાકું ને? હવે આવે માં? પાકું ને? તો મિત્રો પેલા આ બાને બહુ ઓડકાર આવતા. આમ દબાવવાથી અહીંયા આપણે આમ દબાવતા ને તો ઓડકાર આવતા. આપણે એડજસ્ટમેન્ટ કર્યા પછી જવું હવે નથી આવતા. પાકું બા? સરસ. ઊંધા સુઈ જાવ હવે. તો હવે અહીંયા પાછા આવશે. આપણે જ્યાં એડજસ્ટમેન્ટ કરશું ને ત્યાં આવશે. હમણાં અહીંયા એડજસ્ટમેન્ટ કરશું એટલે બંધ થઈ જશે. જોજો મિત્રો. આ બેન ને આપણે અહીંયા દબાવી આવે છે પણ અહીંયા દબાવશું તો નહીં આવે. જો ચોકમાં આપણે સેટિંગ કરી નાખ્યું એટલે ત્યાં નહીં આવે. હવે અહીંયા આપણે પાછું એડજસ્ટમેન્ટ કરશું. છોડો. જો મિત્રો હવે આ બેન ને દબાવી હવે નહીં આવે. આવે છે માતાજી? હે આવે છે હવે? નહીં. જો
મિત્રો આ બાને હવે પગમાં પણ ગેસ નીકળશે આમ જો પગમાંથી ગેસ મોઢે આવશે જો પણ હવે આપણે પગનું એડજસ્ટમેન્ટ કરશું એટલે એ પણ મટી જશે જો મિત્રો માતાજી હવે આવે છે ગેસ નીકળે છે નહીં નહીં જો મિત્રો આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ નો ચમત્કાર છે જો મિત્રો ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપ જોઈ શકો છો આ માતાજીને ખૂબ જ ગેસ આમ દબાવવાથી નીકળતો હતો આપણે પડતું ભરી જાવ મારી બાજુ જો છોડો ઓકે નથી કરવા એ માને માં ઓય બા ઓન કરાવે નહીં જોવા માતાજીને ગમે ત્યાં તમને દબાવ આવે જ નહીં. પાકું જો કાંઈ ન થાય થાય માં આવે નથી થતું તો હવે ઓય બા અહીંયા નથી આવતા આવે અહીંયા ઘેરે બહુ આવે છે એમ નહીં અહીંયા અત્યારે આવે નહીં અત્યારે નથી આવતા હે મારી છોકરી રોજ તમારે જેમ કરે બિચારી 15 વર્ષની છે ને આમ જ કાઢી દઈશ ઓકે ઓય બા ઓય બા જો તમારી નાભી ચક્રનું સેટિંગ થઈ ગયું હવે તમને ગેસ થાય તો હારું સાહેબ તમે જ ભગવાન ઓલી બાજુ ઓય બા ઓય બા મારે નથી પડવા સાહેબ એમ ઓય બા. એ મારે નથી એમ હાલે માં પેલો મેં ગયો શરીર લૂઝ રાખો નથી પડવું નથી પડવા સાહેબ કેમ લાગે છે ભાવે સારું લાગે છે હે સારું લાગે છે હળવું હળવું શરીર લાગે છે હું વાત કરો બે હવે જો તમે દબાવો તો ગેસ નીકળે છે નથી આવતા નહીં હાલો નહીં પાકું હા હજી આમ દબાવતા દબાવતા હાલો તો ગેસ થાય છે ભાવે નહીં હે કેમ લાગ્યું સારું લાગ્યું તમારું કામ એમ હા. કેમ લાગે છે અત્યારે ના લાગે. આવ્યા ત્યારે કેટલો ગેસ થતો થતો માંડ માંડ પુગાણું હતું અહીંયા હે માંડ માંડ પુગાણું હતું વરસડાથી અહીંયા એમ તમે દબાવો તો ગેસ નીકળે છે જુઓ કાકા માતાજી નથી નીકળતો એમ ઘડી કામ કેમ લાગ્યું હે મારે નથી કરવું મારે નથી કરવું કોઈ દી ફૂટ્યા ન હોય ને ઘરે આમ અમારે કસરત ને એવું થયું ન હોય કોઈ દી જો આમ તમે દબાવો હવે હા. હમણાં તમે દબાવતા હતા ત્યારે ગેસ નીકળતો હતો હા હા મોટે મોટેથી હા નીકળતો હતો. હવે નીકળે જુઓ નહીં પાકું છે ને હા પાકું છે પેલા પાકું છે નથી આવતું સાહેબ એ જ કહું છું. ના ના સારું કામ છે તમારું સાહેબ સારું કામ છે તમારું કેટલા સમય થયો આ કેટલા 15 વર્ષથી 15 16 17 વર્ષ થશે 17 વર્ષથી હા ગેસ દબાવો એટલે ગેસ નીકળે 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 હા હવે કા દબો આવતા નથી આવતા પેલા કેટલા આમ ગેસ નીકળતો નીકળતો તો નીકળતો તો. જબરજસ્ત ને હા જબરજસ્ત તમારું તમને કામ છે કોઈ ગોળી કે એવું કઈ પીવડાવ્યું નહીં આપણે નહીં. સેટિંગ કરીને Setting તમારું જે કરીને નાભી ચક્રનું અનબેલેન્સ હતું એની હિસાબે બધા તકલીફો થતી હતી ઘણા સમયથી હા આપણે ઈ સેટિંગ હું સાહેબ ઈ જ જોઈને આવ્યો કે તમે જે વેડિયા નાભી જોતા હોય ને ચક્રની તમારા. કરતા હતા ને સેટિંગ એને લીધે જ હું લઈને આવ્યો મેં કીધું નકર તો અમે થાકી ગયા હતા ઈ એમની ને હા રેડી રેડી ઓકે ઓકે